દાહોદની શાળાએ એલસી કાઢવાના રૂપિયા લીધાના આક્ષેપ લાગ્યા છે। શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તપાસના આદેશ આપ્યા। આવું કરનાર શાળાને છોડવામાં નહીં આવે તેમ પ્રફુલ પાનસેરિયાએ કહ્યું છે। કોઈ પણ શાળા એલસી કાઢવાના રૂપિયા ન લઈ શકે। જો એલસી કાઢવાના રૂપિયા લીધા હશે તો કાર્યવાહી થશે તેમ પણ પ્રફુલ પાનસેરિયાએ કહ્યું છે। આમ તો કોઈપણ શાળાની અંદર દાહોદની ગુજરાતની કોઈપણ શાળામાં લિવિંગ સર્ટિફિકેટ લેવા જાય ત્યારે એનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી। અગર લેતા હોય તો એ ઇલીગલી છે। આવું ક્યાંય પણ ક્ષેત્રે બને તો અમારા દરેક જિલ્લા શિક્ષણ અધિકારી સાથેનો સંપર્ક કરીને એને કમ્પ્લેન કરી શકે। તો અગાઉની ફીસ બાકી હોય વગેરે હોય એ વાત જુદી છે, પણ લિવિંગ સર્ટિફિકેટના 1 રૂપિયો કોઈ શાળા માંગી શકે નહીં અને એને આપવાનો થતો નથી। અગર કોઈ જિલ્લાની અંદર કે કોઈ પણ ગુજરાતના કોઈ શાળાની અંદર આવો બનાવ બને, આવી પૈસાની માંગણી કરે વાલીઓ પાસે તો તુરંત જ તાલુકા લેવલે જિલ્લા લેવલે અમારા શિક્ષણ વિભાગની અંદર તુરંત કમ્પ્લેન કરે, એનું સોલ્યુશન થશે અને 1 રૂપિયો આપવાનો થતો નથી। ટ્રસ્ટી મંડળને કે પેલું ખ્યાલ પણ ન હોય અને નીચેનો સ્ટાફ આવી ગેરવહીવટી અથવા તો ભૂલ કરતો હોય અથવા તો જાણી જોઈને કરતો હોય, જે તદ્દન જૂઠું છે। શિક્ષણ વિભાગની અંદર આવું નાણાકીય પૈસાની માંગણી કરીને આ એક વેપારીકરણ તરીકે જવું એ યોગ્ય નથી। માટે શિક્ષણ વિભાગ આ પણ બનાવ છે એનો અમે તપાસ કરીશું અને અન્ય કોઈ જગ્યાએ આવું બને તો ચોક્કસ પ્રકારે અમારા શિક્ષણ વિભાગની સાથે અથવા તો એમને કમ્પ્લેન કરે અમે એક્શન લેશું। આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા મલ્હાર વોરા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મલ્હાર, દાહોદની શાળાએ એલસી કાઢવાના રૂપિયા લીધાના આક્ષેપ થયા છે અને એને જ લઈ અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તપાસના આદેશ આપ્યા છે। શું જાણકારી આ ઘટના વિશે? ચોક્કસથી શિક્ષણ વિભાગના નિયમ હેઠળ ધોરણ 1 થી 12 ની અંદર અભ્યાસ કરતા બાળકોને જો શાળામાં ન ફાવે અથવા તો વાલીને તકલીફ પડતી હોય તો વાલી જે છે તે બાળકની શાળા બદલાવી શકે છે। ધોરણ 1 થી બાળક જ્યારે અભ્યાસ કરવાનું શરૂ કરતો હોય છે ત્યારે તેનો જે છે શિક્ષણ વિભાગના નિયમ હેઠળ GR ક્રમાંક જે છે તે પડતો હોય છે, એટલે કે જેને એલસી એટલે કે લિવિંગ સર્ટિફિકેટ તરીકે જે છે તે માન્યતા આપવામાં આવેલ છે। જ્યારે બાળકને શાળા બદલવી હોય અથવા તો વાલીઓને નોકરી અર્થે બીજે રહેવાનું થયું હોય અને શાળા બદલવાની હોય તો તેવા કિસ્સાની અંદર બાળકોનું જે છે તે પ્રવેશ જે એડમિશન જે છે તે એક શાળામાંથી કાઢીને બીજી શાળામાં લેવામાં આવતું છે, ત્યારે એલસી જે છે તે મહત્વના પુરાવા તરીકે જે છે તે ગણવામાં આવતું હોય છે। પરંતુ દાહોદની એક શાળાએ જે છે તે વિદ્યાર્થીનું એલસી આપવા માટે જે છે તે રૂપિયા માંગી છે। જો કે આ સમગ્ર મામલો રાજ્યના શિક્ષણ મંત્રીના ધ્યાને આવતા શિક્ષણ મંત્રીએ આ મામલે જે છે તે ગંભીરતા દાખવી છે અને રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અધિકારી અને ડીપીઓને સૂચના આપી છે કે આવી કોઈ પણ પ્રકારની વાલીની કે વિદ્યાર્થીઓની ફરિયાદ આવે તો તાત્કાલિક ધોરણે જે છે તે શાળા વિરુદ્ધ કડક પગલાં ભરવા, કારણ કે નિયમ હેઠળ કોઈ પણ શાળા જે છે તે લિવિંગ સર્ટિફિકેટ કાઢી આપવાના રૂપિયા જે છે તે લેતું નથી અને આવી કોઈ શાળા જો આ પ્રકારનું કૃત્ય કરતી હશે તો શાળા વિરુદ્ધ ગંભીર પગલાં જે છે તે લેવામાં આવશે, તે પ્રકારનું જે છે તે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। જી મલ્હાર, આપ જોડાયેલા રહેશો, આગળ પણ અન્ય મુદ્દે આપની પાસેથી અપડેટ્સ પ્રાપ્ત કરીશું।